નમસ્કાર. ક્યારેય વિચાર્યો છે કે ગણિતના મોટા મોટા સિદ્ધાંતો એને સમજવા માટે બસ એક સાદો કાગળનો ટુકડો જ કાફી છે? હા, આજે આપણે બસ એ જ જોવાના છીએ કેવી રીતે એકદમ સાદી, હાથવગી વસ્તુઓથી ગણિતના મોટા મોટા કોન્સેપ્ટ સમજી શકાય છે. તો શરૂઆત એક સવાલથી કરીએ. એક એવો સવાલ જે લગભગ બધાના મનમાં આવે છે જ્યારે ગણિતની વાત થાય, આંકડા અને સૂત્રો સામે આવે ત્યારે. અને નવાઈની વાત તો એ છે કે આનો જવાબ કોઈ મોટી ચોપડીમાં નહીં, પણ એક સાવ સાદા કાગળના ટુકડામાં છુપાયેલો છે. હા, બસ એક કાગળ. તો ચાલો શરૂ કરીએ. આપણા પહેલા સેક્શનમાં આપણે જોઈશું કે કેવી રીતે ભૂમિતિ એટલે કે જ્યોમેટ્રીની શરૂઆત બસ કાગળને આમ તેમ વાળવાથી થાય છે. સાચું કહું તો કોઈ જાદુથી કમ નથી આ. જુઓ, પ્રોસેસ કેટલી સિમ્પલ છે. બસ નોટબુકમાંથી એક લંબચોરસ પાનું લો, એને એક રીતે વાળો, વધારાનો ભાગ કાપી નાખો અને બસ આપણી પાસે બે સૌથી મુખ્ય આકારો તૈયાર છે, એક ત્રિકોણ અને એક ચોરસ. અને વાત અહીં પૂરી નથી થતી. એ જ ચોરસમાંથી થોડી અલગ રીતે ગળી વાળીને આપણે પંચકોણ અને ષટકોણ જેવા થોડા વધુ કોમ્પ્લેક્સ શેપ્સ પણ બનાવી શકીએ છીએ, બધું એક જ કાગળમાંથી. ઓકે, તો હવે ફ્લેટ એટલે કે 2D આકારોથી આગળ વધીએ. હવે એ જોઈએ કે આ સપાટ આકૃતિઓમાંથી આપણી આસપાસ દેખાતા 3D ઘન પદાર્થો એટલે કે સોલિડ્સ કેવી રીતે બને છે. તો અહીંયા એક બહુ જ જરૂરી વાત સમજવાની છે: આકૃતિ અને આકાર એટલે કે ફિગર અને શેપ વચ્ચેનો ફરક. જુઓ, 2D આકૃતિ જે હોય ને એ સપાટ હોય છે, કાગળ પર દોરેલી હોય એવી. પણ 3D આકાર કે ઘનાકાર એ હવામાં એટલે કે સ્પેસમાં જગ્યા રોકે છે. તો સવાલ એ છે કે 2Dમાંથી 3Dમાં જવાય કઈ રીતે? સિમ્પલ છે. બસ એમાં એક ત્રીજું ડાયમેન્શન ઉમેરી દો. પછી એ ઊંચાઈ હોય, ઊંડાઈ હોય કે પછી જાડાઈ, બસ આટલું જ. અને આ કોન્સેપ્ટને સમજવાની સૌથી મજેદાર રીત તો જુઓ, રોજબરોજની વસ્તુઓથી. જેમ કે ચોરસ પત્તા એક પર એક મૂકતા જાઓ તો બની ગયો સમઘન. રમવાના પત્તાનો ઢગલો કરો તો એ બની ગયો લંબઘન. અને ₹1ના સિક્કા એક પર એક ગોઠવો તો બની ગયો નળાકાર. છે ને કમાલ? સારું, તો આકારો તો બની ગયા. હવે પાછા ફરીએ એ જ આપણા કાગળના ટુકડા પર. પણ આ વખતે કંઈક નવું બનાવવા માટે નહીં, પણ એને તોડીને એટલે કે ભાગ પાડીને અપૂર્ણાંક મતલબ કે ફ્રેક્શન્સને સમજવા માટે. આ તો અપૂર્ણાંક શીખવાની બેસ્ટ રીત છે. જુઓ, કાગળને બરાબર વચ્ચેથી વાળો તો થઈ ગયો અડધો ભાગ એટલે કે 1/2. એને ફરીથી વાળો તો એના 4 સરખા ભાગ થઈ ગયા એટલે 1/4. આનાથી વધુ સહેલું શું હોઈ શકે? આવી જ રીતે 3 સરખા ભાગ કરીને 1/3 પણ સમજી શકાય છે. હવે આ ગ્રીડ જુઓ. આનાથી સમ અપૂર્ણાંક એટલે કે ઇક્વિવેલન્ટ ફ્રેક્શન્સનો આઈડિયા એકદમ ક્લિયર થઈ જાય છે. અહીં કુલ 16 ચોરસ છે, જેમાંથી 4 ભરેલા છે, તો અપૂર્ણાંક થયો 4/16. પણ જો ધ્યાનથી જુઓ તો એ આખા ચોરસનો ચોથો ભાગ જ છે. મતલબ કે 4/16 અને 1/4 બંને એક જ વાત છે. ઓકે, તો આપણે આકારો બનાવ્યા, એના ભાગ પાડ્યા. હવે સમય છે એ જોવાનો કે આપણી આસપાસની દુનિયાને માપવા માટે આ બધી સમજ કઈ રીતે કામ આવે છે. આપણે રોજબરોજની જિંદગીમાં માપવા માટે અમુક સ્ટાન્ડર્ડ યુનિટ્સ વાપરીએ છીએ, ખરું ને? જેમ કે લંબાઈ માટે મીટર અને સેન્ટીમીટર, વજન માટે કિલોગ્રામ અને ગ્રામ, અને કોઈ પ્રવાહી હોય તો એના માટે લીટર અને મિલીલીટર. આ ટેબલ બસ એ જ બતાવે છે કે આ મોટા અને નાના એકમો વચ્ચે શું સંબંધ છે. તો સૌથી પહેલાં વાત કરીએ પરિમિતિની. પરિમિતિ એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ બંધ આકૃતિની બોર્ડરની કુલ લંબાઈ. બસ એની ચારે બાજુ ફરી વળો, જેટલું અંતર થાય એ જ પરિમિતિ. અને ક્ષેત્રફળ એટલે કે એરિયા એ પરિમિતિથી અલગ છે. પરિમિતિ એ બહારની બોર્ડર હતી, જ્યારે ક્ષેત્રફળ એટલે એ બોર્ડરની અંદર કેટલી જગ્યા છે એનું માપ. બસ આટલો જ ફરક છે. અને માપન ખાલી લંબાઈ પહોળાઈનું જ નથી હોતું. આ સોર્સ મટીરિયલ એક બહુ સરસ વાત યાદ અપાવે છે. ઘડિયાળના 2 કાંટા, બારીનું ખોલવું, ઝાડની ડાળીઓ, ખૂણા એટલે કે એંગલ્સ તો બધે જ છે. આપણે કદાચ ધ્યાન પણ નથી આપતા. તો આ બધી વાતો પરથી આપણે સારાંશ શું કાઢી શકીએ? ગણિત શીખવાની આ જે સરળ પણ અસરકારક રીતો છે, એની પાછળનો મુખ્ય વિચાર શું છે? તો આખી વાતનો સાર એ છે કે ગણિતને અસરકારક રીતે શીખવા માટે એને પુસ્તકોમાંથી બહાર કાઢીને હાથમાં લેવું પડે, પછી ભલે એ કાગળ વાળીને હોય કે સિક્કા ગોઠવીને.
જ્યારે આપણે અમૂર્ત વિચારોને જોઈ શકીએ, સ્પર્શી શકીએ અને આપણા રોજિંદા જીવન સાથે જોડી શકીએ, ત્યારે જ સાચી સમજણ કેળવાય છે. અને આ સમજૂતીના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આપણા રોજિંદા જીવનમાં બીજી એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આપણે ગણિતના આ જ બધા કોન્સેપ્ટ્સનો ઉપયોગ કરીએ છીએ પણ આપણને એની ખબર પણ નથી હોતી?